તુલસીનો ઉકાળો બનાવવા માટે થઈને આપણે 10 થી 12 પત્તા તુલસીના લઈશું। આ તુલસીને આપણે 2 થી 3 વખત ધોયેલી છે। રોજ તુલસીના 4 થી 5 પત્તા ખાવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ ખૂબ જ સારી રહે છે। આજે હું તમને તુલસીનો ઉકાળો બનાવતા શીખવીશ, જે શરદી, ઉધરસ તેમજ વાયરલ ઇન્ફેક્શનમાં તમને ખૂબ જ રાહત આપશે। હવે આપણે આ 10 થી 12 પત્તાને આપણે ઝીણા ઝીણા એકદમ સમારી લેવાના રહેશે। હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ખાંડની પારા લઈશું, તેમાં અડધો ઇંચ તજ એડ કરીશું, 4 થી 5 નંગ લવિંગ અને 7 થી 8 પીસ કાળા મરી એડ કરીશું। ને હવે આ બધાને આપણે ખાંડીશું। આ બધાનો પાવડર બનાવવાનો રહેશે। આવી રીતનો આ બધાનો આપણે પાવડર બનાવી દેવાનો રહેશે। હવે આપણે આને સાઈડમાં મૂકીશું। ફ્રેન્ડ્સ, તુલસીનો ઉકાળો બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું। તેમાં આપણે 250 થી 300 ml જેટલું પાણી એડ કરીશું। હવે આપણે આ પાણીને થોડું ગરમ થવા દઈશું। પાણી થોડું ગરમ થાય એટલે અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું। ને હવે આપણે આને 1 થી 2 મિનિટ જેટલું ઉકાળીશું। તુલસીના ગુણ આયુર્વેદિકમાં આપણે બહુ જ બધા છે। આપણે સૌ કોઈ જાણીએ છીએ તુલસી ખાવાથી કે અથવા તો તુલસીના ઉકાળો પીવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ વધે છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તેમજ શરદી ઉધરસમાં આપણને રાહત મળે છે। જે લોકોને ન્યુમોનિયા ને થયો હોય તે લોકો માટે થઈને પણ આ એક અક્સિર છે। નાના છોકરાઓને તેમજ મોટાઓને સૌ કોઈને ખૂબ જ ફાયદાકારક છે। આવી રીતનું પાણી ઉકળી જાય તે પછી ગેસને આપણે એકદમ ધીમું કરી દેવાનો રહેશે અને તે પછી આપણે સમારેલા તુલસીના પત્તા એડ કરવાના રહેશે। તેમજ આપણે આજે ખાંડેલા તજ, લવિંગ અને મર્યા તે બધા એડ કરી દેવાના રહેશે। અડધી ચમચી સૂંઠ એડ કરવાની રહેશે અને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું અને આ બધાને હવે 3 થી 4 મિનિટ સુધી ઉકાળવાના રહેશે કે જેથી આ બધાનો જે પ્રોપર જે ટેસ્ટ છે તે આવી જાય। તુલસીને આપણે ગુજરાતીઓમાં તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે। આ તુલસી આપણા માટે થઈને ખૂબ જ ફાયદાકારક છે। નાના છોકરાઓને રોજ 4 થી 5 પત્તા આ તુલસી ખવડાવવામાં આવે તો તેમની જે ઇમ્યુન સિસ્ટમ જે છે તે ઘણી જ સારી રહે છે। આવી રીતનું એકદમ ઉકાળવાનું રહેશે, જોડે જોડે તેને હલાવતા રહેવાનું રહેશે। 3 થી 4 મિનિટ પછી આપણે થોડોક ગોળ એડ કરવાનો રહેશે। જો તમને મીઠાશ વધારે પસંદ હોય તો થોડોક આગળ પડતો ગોળ એડ કરવાનો રહેશે, બાકી આટલો ગોળ સફિશિયન્ટ છે। આને મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણો આ એકદમ અક્સિર તુલસીનો ઉકાળો મસ્ત ઉકળી રહ્યો છે। શિયાળાની ઋતુમાં જનરલી બધાને શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન થઈ જતા હોય છે। તો આ ઉકાળો તમે દિવસમાં એક વખત પીશો તો તમારી શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન તરત જ ગાયબ થઈ જશે। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો રહેશે। બધું મસ્ત ઉકળી જાય તે પછી ચપટી મીઠું એડ કરવાનું રહેશે, તેને મિક્સ કરી દેવાનું રહેશે ને બસ આપણો મસ્ત ગરમા ગરમ તુલસીનો ઉકાળો એકદમ રેડી છે। ને હવે આપણે આને ગાળી લઈશું। એક બાઉલ લઈશું, એક ગળણી લઈશું, તે પછી આ મસ્ત ગરમા ગરમ ઉકાળાને ગાળી લઈશું આપણે। આ ઉપરના ભાગને સાઈડમાં કરી દેવાનો રહેશે ને બસ હવે આ ગરમા ગરમ ઉકાળાને તમે સર્વ કરી શકો છો। શિયાળાની મસ્ત ઋતુમાં ગરમા ગરમ ઉકાળો પીવો અને હેલ્ધી રહો। આ ગરમા ગરમ ઉકાળામાં તમે ઉપરથી થોડું ઘી પણ એડ કરી શકો છો। ઘણી વખત સૂકી ખાંસી આવતી હોવાથી આપણું ગળું છોલાઈ જતું હોય છે, તો તમે આ ઉકાળો બનાવશો અને ઉપર આવી રીતે આ ઘી રેડી દેશો તો તમે જ્યારે આ પીશો ત્યારે તમારું આ જે ગળું જે છે તે એકદમ સુવાળું બની જશે। તમે આ ઘીને સ્કીપ પણ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ અક્સિર શિયાળાની ઋતુમાં શરદી ખાંસીને ગાયબ કરે તેવો તુલસીનો ઉકાળો રેડી છે। તમે જોઈ શકો છો આમાં મેં ઘી એડ કરેલું છે, આ ઘી વગરનો છે, તમે જોઈ શકો છો।
જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ગાઈસ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.